રાજકોટ હાઈવે પર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાએ શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો એક તરફનો રસ્તો જે છે ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે। ભાવનગર રાજકોટ માર્ગ પર શહેરના શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધી રૂપિયા 117 કરોડના ખર્ચે 2 માર્ગીય ફ્લાયઓવર બ્રિજની કામગીરી આજથી 4 વર્ષ પૂર્વે હાથ ધરવામાં આવી હતી। માત્ર 24 મહિનામાં પૂર્ણ કરવા માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું, જો કે આજે 4 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે। તેમ છતાં હજુ સુધી ફ્લાયઓવરની માત્ર 70% કામગીરી પૂર્ણ થઈ છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોને ટ્રાફિકમાંથી થોડી રાહત મળે તે માટે શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીનો એક તરફનો ફ્લાયઓવર બ્રિજ અવરજવર માટે ખુલ્લો કરવા માટે તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં હાલ અત્યારે ડામર રોડને ફાઇનલ ટચ, પટ્ટા મારવાની કામગીરી તેમજ સ્ટ્રીટ લાઇટના પોલ ફિટિંગને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ત્યારે ચાલુ મહિનાની કોઈ પણ તારીખે એક તરફનો ઓવરબ્રિજ લોકોની અવરજવર માટે ખુલ્લો મૂકવામાં આવી શકે છે। મ્યુનિસિપાલિટીને બધાને ધન્યવાદ છે કે આ જે ઘણા સમયથી જે રોડ બની રહ્યો હતો એ રોડ અત્યારે ચાલુ કરે છે, ખૂબ જ પ્રશંસનીય છે, ખૂબ ધન્યવાદ સમાન છે। પણ મારું કહેવું એમ છે કે અત્યારે જો તમે આ એક રોડ ચાલુ કરો છો તો વહેલી તકે ભાવનગરથી સિટીમાં આવવાનો જો એન્ટ્રી રોડ છે એ વહેલી તકે ચાલુ થાય અને પ્રજાનું સમાધાન, ટ્રાફિકનું સમાધાન થાય એવી મારી પ્રશાસનને અપીલ છે। ત્યાં જે આપણે સ્ટ્રીટ લાઇટની કામગીરી, જે ટ્રાફિક નિયમો મુજબ જે કલર કરવાનું, જે પટ્ટો અને સાઇનેજ મૂકવાની કામગીરી, આ બધી કામગીરીઓ અત્યારે પૂરજોશમાં ચાલે છે અને ઉમ્મીદ છે કે એક અઠવાડિયાના અંદર આપણે આ કામગીરી પણ પૂર્ણ કરી લઈશું અને ઝડપથી પ્રજાને જે અત્યારે શાસ્ત્રીનગરથી દેસાઈનગર સુધીના પટ્ટો જ પહેલા તબક્કામાં આપણે શરૂ કરવાનું એક પ્રાથમિક આયોજન છે અને આ બાબતમાં ટૂંક સમયમાં અહીંયાથી નિર્ણય લેવામાં આવશે। ભાવનગરના લોકોની સુખાકારી અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે થઈને ભાવનગર રાજકોટ હાઈવે ઉપર ઓવરબ્રિજની કામગીરી છે એ શરૂ કરવામાં આવી હતી અને આપ જોઈ રહ્યા છો કે આ જે ભાવનગર રાજકોટ રોડ છે કે જે સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે અને એના કારણે થઈને ઘણીવાર અકસ્માતો છે એ સર્જાતા હોય છે, ઘણીવાર ટ્રાફિક જામના દ્રશ્યો છે એ સર્જાતા હોય છે, પરંતુ એને નિવારવા માટે થઈને તંત્ર દ્વારા 4 વર્ષ પૂર્વે ઓવરબ્રિજ બનાવવાની જે કામગીરી છે એ શરૂ કરવામાં આવી હતી। માત્ર 24 મહિનાના મુદ્દતની અંદર જે ઓવરબ્રિજ પૂરો થવાનો હતો એની જગ્યાએ 4 વર્ષ વીતી ગયા, પરંતુ આ જે ઓવરબ્રિજ શરૂ નથી થયો, પરંતુ એક સારી મહત્વની કહી શકાય એવી બાબત છે કે આજે ઓવરબ્રિજનો જે એક તરફનો જે માર્ગ છે એ ખુલ્લો કરવા માટે થઈને તંત્રએ તડામાર તૈયારી છે એ શરૂ કરી છે। રોડના વાઇડનિંગ અને લાઇટિંગ સહિતની જે કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી છે। રોડ બનાવે જે ઉપર જે ડામર રોડ પાથરવાની કામગીરી છે એ પણ મહદ અંશે જે તંત્ર છે એના દ્વારા પૂરી કરી દેવામાં આવી છે, પરંતુ ખાસ તો વાત એ છે કે 4 વર્ષ બાદ માત્ર એક જ રોડ છે એ લોકોને અવરજવર માટે મળશે। બાકીના જે રોડ છે એની કામગીરી માટે હજુ પણ 6 થી 7 મહિના જેટલો લોકોને રાહ જોવી પડશે, પરંતુ એક સારી બાબત એ પણ છે કે જે એક રોડ શરૂ થતાં જે લોકોને જે ટ્રાફિકની સમસ્યા છે એનાથી મુક્તિ મળશે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। હવે વાત કરીએ